કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. મહેસાણામાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. મહેસાણાના સંસદ હરિભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મા બહુચરની વિશેષ પૂજા અર્ચના કરી સી.આર. પાટીલના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. જન્મદિવસ નિમિત્તે માતાજીનો ગોખ ભરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરાનો જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઈને ગોખ ભરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ભાજપના અગ્રણીઓએ વિશેષ સંકલ્પ પૂજા કરી માતાજીનો ગોખ ભર્યો હતો. આ પૂજામાં સંસદ હરિભાઈ પટેલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહામંત્રી ડૉક્ટર જે.એફ. ચૌધરી, મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ, તાલુકા પંચાયત બહુચરાજીના પ્રમુખ ગિરીશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને રમેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સી.આર. પાટીલના જન્મદિવસે મહેસાણા જિલ્લાના અગ્રણીઓએ મા બહુચરની પૂજા અર્ચના કરી સી.આર. પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ અગ્રણીઓએ સી.આર. પાટીલ હજુ પણ વધુ મજબૂત રીતે દેશ સેવા કરી શકે તેવી પ્રાર્થના કરી હતી. આ અંગે સંસદ હરિભાઈ પટેલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ ખૂબ મજબૂત બન્યું છે. સી.આર. પાટીલે પક્ષને મજબૂત કરવા ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સી.આર. પાટીલના નેતૃત્વના કારણે ચૂંટણીઓમાં અનેક નવા રેકોર્ડ સર્જાયા છે અને આ રેકોર્ડ સર્જાવાનું કારણ સી.આર. પાટીલની સતત મહેનત જવાબદાર છે. ત્યારે સી.આર. પાટીલના કુશળ નેતૃત્વનો લાભ સદાય ગુજરાતને મળે તેવી મા બહુચરને પ્રાર્થના કરવામાં આવી હતી. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા.